હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય સોમનાથ બધાને. તો મોર્નિંગ થઈ ગઈ છે, ક્રિવા આવી ગઈ છે, હીર પ્રભુ સ્કૂલે ગયા છે. તો ક્રિવાને અત્યારના નાસ્તો કરાવી દઈએ. એની મમ્મા નીચે સૂતી છે. મમ્મ ખાવું છે ક્રિવા? ક્રિવાને ન ક્રિવા મમ્મ કરે. જો ફ્રેન્ડ્સ કેવા મોઢા બગાડે છે, એને ભાવતું નથી એટલે એ કેટલું ગંદુ મોઢું બગાડીને જમવાનું જમે છે. જો તો રડતા કરતા જમી લીધું છે ને બ્રેકફાસ્ટ કરી લીધો છે અને અહીંયા હું થઈ ગઈ છું રેડી. તો ચલો, મારે બહાર જવાનું છે પાર્સલ આપવા, એટલે હું રેડી થઈ ગઈ છું. પાર્સલ પેક કરી દીધું છે અને અહીંયા મમ્મી એમનું કામ કરે છે બહાર. તો ચલો, મારી જોડે મારે એક મોબાઈલ છે જે મારા મોટા મમ્મીનો છે, એ રહી ગયો છે. હું જાઉં છું અત્યારના કુરિયર આપવા. મુંબઈ મારે પાર્સલ મોકલાવાનું છે અને પછી ત્યાંથી હું જઈશ હિરણ પ્રભુને લેવા. જો પાર્સલ આપીને હીર પ્રભાને લઈ લીધા હતા અને સ્કૂલની બહાર કેન્ડી ફ્લોસવાળો હતો તો એ લોકોએ એ લઈ લીધું છે. અને અમારે કરિયાણુંમાંથી શાકનું પેકેટ લેવું હતું તો એ પણ લઈ લીધું છે. તો ચલો, હવે છોકરાઓને લઈને જાઉં હું ઘરે. ચલો તો લંચ કરવા. મેથીનું શાક, રોટલા, ભાખરી. સો હેલો, અહીંયા ક્રિવા પણ સુઈ ગઈ છે. તો સાંજ પડી ગઈ છે ફ્રેન્ડ્સ. ચા નાસ્તો થઈ ગયો છે અમારો અને હું જાઉં છું અત્યારના માર્કેટમાં. થોડું શાકભાજી લેવું છે, કાલે 11 છે તો મોરૈયોને એવું લેવું છે. તો ચલો, તમે પણ મારી જોડે. જો આગળ શાક લઈ લીધું છે અને અહીંયા તાજી પૂરી હતી 10ની, તો 2 10ની પૂરી લઈ લીધી છે મેં. અને હવે વધુ હું મારી ગાડીની તરફ. તો અહીંયા કરિયાણામાંથી લઈ લે મોરૈયો, સાબુદાણા, ફરાળી લોટ. કાલે 11 છે તો હવે જઈએ ઘરે લઈને. અહીંયા પ્રભો જો વેટ કરે છે દાદરમાં. અને પ્રભો, હીર અને ઘરના બધા માટે લઈ લીધી છે મેં આઈસ્ક્રીમ અને કેન્ડી. તો ચલો, બધાને મસ્ત મસ્ત ઠંડા કરી દઈએ આ ગરમીમાં. ખોલા ખોલા પ્રભો, એમને કોણ બોલશે? ટીચર ચમકી પકડી લીધી આઈસ્ક્રીમ. ક્રિવાએ પકડી લીધી. હા, ચૂરો કરી નાખો. બાને આપી આઈસ્ક્રીમ. જો ચૂરો ને કરી નાખો ક્રિવાએ દબાવીને. ખાધી પ્રભુ? તો ચલો, હવે હું કટિંગ કરવા બેસી ગઈ છું. વેજીટેબલ્સ કોબી કટ કરી લીધી છે અને હવે બનાવી લઈએ વેજીટેબલ સેન્ડવિચ. તો આ રહી મેં સ્ટાર્ટ કરી લીધી છે વેજીટેબલ અને મેયોનીઝની સેન્ડવિચ બનાવવાની. આ જો મસ્ત પેન છે જેમાં એકદમ ગ્રીલ જેવી સેન્ડવિચ બની જાય છે. ચલો, તમે પણ અહીંયા સેન્ડવિચ ખાવા અમારી જોડે. બની ગઈ ને બરાબર? વાવ.
ચલો જો સેન્ડવિચ બનાવી લીધી છે 2-3 અને હું સર્વ કરી આવું ગરમ ગરમ હિરન પ્રભુને જે ડિનર કરવા બેસી ગયા છે ક્રીવા જોડે અને બા જોડે. તો જો હીર એન્જોય કરે છે સેન્ડવિચ ચટણી જોડે અને પ્રભુ એન્જોય કરે છે છાશ જોડે. જો પ્રભુ છાશ પીતો જાય છે અને ક્રીવા જોવે છે કે શું ખાય છે બધા અને એક બાજુ ટીવી જોવે છે છોકરાઓ. મસ્ત. તમને સેન્ડવિચ ભાવે અને કેવી ભાવે લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.